હલો. નમસ્કાર. કેમ કાપી નાખ્યું છે? એટલે કામ શું છે તમને? અરે સાહેબ, મારા ગામની અંદર હું દલિત બોલું છું. હા હા. મારા ગામની અંદર કાલે 20, 21, 22 નું ફંક્શન રાખેલું છે. શેનું? માતાજીની કોઈ પ્રતિષ્ઠા. અમારા ડેરું જૂનું હતું. હા. આપણે શું કોઈ સાહેબ બોલું નકા પછી કાપી નાખું. બરાબર. શું છે? ફંક્શન રાખેલું છે 20, 21, 22 નું. કાગ પટેલ નામના માણસો હોય. બરાબર. હા. એટલે એની અંદર અમને દલિતોનો આપણા બધાને ભેગા કર્યા હતા ગામનો. હા. અને પછી મને મેસેજ આવ્યો કે ભાઈ કાલે આપણે એટલે મેં શું કરવાનું? તો કે આપણે અલગથી બધાને મંડપ બીજું બંધાવો. પટેલ લોકોએ કીધું. સાહેબ સાંભળતો. હા. તમને ખોટું લાગ્યું છે કદાચ. મારે મેં પેલા તમે કાપી નાખ્યું, ભલે કાપ્યું, કોઈ વાંધો નહીં. એટલે એમણે એ લોકો એમ કીધું કે ભાઈ ચલો તમારા બધા આજુબાજુ વાવ શ્રાદ્ધ આ લગભગ કરબુણ ની અંદર ઓલ ભારતના આવવાના કાગ પરિવાર, મારવાડી દેશી બધા પટેલ લોકો. બરાબર. એટલે ગામની અંદર આમ તો માતાજી તો અમારા હતો. પણ શું લઈ લીધો પટેલ લોકોએ? કોઈ વાંધો નહીં અમને તો. દરબાર બીજા ત્રીજા બધી વસ્તી અમારે ગામની કરબુણ ની અમારી સાથે જ છે. બરાબર. એટલે પછી હવે અહીંયા ભગવતીબાઈ સેન્ડા થી બીજો અને રાજારામ બાપુ ના મંદિર થી શિકારપુરા થી બધા આવ્યા હતો. એમણે 2-4 વર્ષથી મંદિર બનાવ્યું. મંદિર બહુ ભવ્ય બનાવ્યું, સારું કર્યું. આપણે એમાં તો વિરુદ્ધ કરો. અને પછી અત્યારે મન તો કઈ પાસે મેસેજ મળ્યા છે અમારે કાન બીજા બધા હતા. એમને ઈ કે હું થરાદ કોક મોકો હતો અહીંયા હતો. પછી અહીંયાથી આ ભાઈએ કીધું કે તમારે અલગ મંડપ બાંધી અને અલગ રીતે તમને કે રમાડો એવું કરવું આવ્યું ને. હેલો. એટલે અમે મેઘવાળ સમાજે ના પાડી હતી કે ભાઈ અમારે આ વસ્તુ થતી નથી. બરાબર ને સાહેબ? અમારે એમ કે તમે બરાબર છે અમારા ગામની અંદર અમે તમે તો બહાર થી આવો, ઓલ ભારત ના આવો, ભૂતકો વિશ્વ ના આવો, પણ અમારા ગામની અંદર જે રૂઢિ રિવાજો સ્ત્રીઓને અમારે ચાલતા અમે ભેળા જ બેસતા હતા. બરાબર. કાયમી અને બે જ તો. બરાબર. તો હવે તમે આવી રીતે અલગ પાડો તો મજા ચો આવે? આ પ્રશ્ન મેં તમારા આગળ તમને રેકોર્ડિંગ કરી દઉં. અને આ હું સોલંકી સાહેબ આપને કહું છું કે આ હું ચાલે ખરેખર હકીકતમાં અલગ મંડપ બાંધીને તમને કે તમે ભંગી સમાજ ને તમારા અગાવાલા હોય એમને અલગ બેહાડો. હા, તમે નમે ભંગી બધા ભેગા બેસો ઈ ચાલે અમારે. સૌથી પહેલા તો તમારી આ માતાજી, તમે કહો ને માતાજી અમારી, તો અત્યારે તમારી માતાજી તમારા ઉપર આ એક જાતનો જાતિવાદી જુલ્મ છે, અત્યાચાર છે આ. બરાબર. અડધૂત કરે છે. તો તમારી માતાજી ક્યાં ગઈ? જે તમે કહો છો ને મારી માતાજી હતી ને કુળદેવી હતી, તો આ કુળદેવી અત્યારે ક્યાં ગઈ? જુલ્મ થાય. ના ના, સાંભળો તમે. જુલ્મ થઈ રહ્યો છે. આ એક જાતનો જાતિવાદી અત્યાચાર છે. આવો નવો બનાવ ગઈકાલે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના એક ગામડામાં બન્યો છે. બરાબર. મને એટલો આનંદ છે કે તમે ના પાડી દીધી. બાકી નાક વગરના આપણા માણસો રેદોડિયાઓ પેટ ભરવા સારું થઈ અને આખા સમાજનું સ્વાભિમાન એ લોકોના ચરણોમાં રાખી આવે છે. બરાબર. તો જો તમારામાં જીગર હોય તો જઈ અને પોલીસ ફરિયાદ કરો. અને એ કરવાથી તમને ગામમાં રહેવાની બીક લાગતી હોય તો તમારું સ્વાભિમાન મૂકી અને જમવા તો જાતા જ નહીં, લાત મારજો એને. નહીં સાહેબ, સાંભળો. બરાબર. હું બોલી શકું છું. રેકોર્ડિંગ ચાલુ કરી નાખજો. બરાબર છે. ભલે વિડીયો ઓડિયો વાયરલ થાય મને કોઈ વાંધો નથી. હું અત્યારના મારા અહીંયા સ્ત્રીઓ છે. બરાબર છે. એમની જોડે અત્યારે એક સ્ત્રી, ધારો કે નામ નહીં દેવું. ના, નામ ના આપો. ભલે. બરાબર છે. અહીંયા ગયો તો એ સ્ત્રીએ મને શું કહે કે ભાઈ અમે તમારી કોઈ દાડો અભરસર રાખી? મેઘનાથ સાહેબ નથી રાખી. તો કે આ પટેલ લોકો અહીંયા મંદિર તો આપણું હતું. ધારો કે આપણી કુળદેવી નું કીધું ને, એટલે હું તમને દર્શન આપું. હું તમને એ કહું છું તમારી કુળદેવી અત્યારે ક્યાં ગઈ? મારે સવાલ એ પૂછવાનો છે. એક જ મિનિટ હું સાહેબ બોલું. પેલા બોલો. કે અમારા ગામની એવી પરંપરા હતી કે ધારો કે મારી ચામુંડા છે. બરાબર છે. અમારા મંદિર 3 લાખ કરીને અમે બીસી સમાજ નું, ધારો કે મેઘવાળ સમાજ ભટિયાર છું. તો ભટિયાર સમાજ ની મેં 3 લાખ ભાગીને કુળદેવી નું મંદિર બનાવ્યું. એ આપણા બાપ દાદા માનતા હતી. બરાબર છે ને? હું નથી માનતો. બરાબર. આંબેડકર માં માનું. આંબેડકર આપણા બાપ પહેલા જ. પણ અત્યારે અમે 3 લાખ ભાગીને મંદિર ને ગઈ સાલ મેં પ્રતિષ્ઠા કરી હતી. બરાબર છે સાહેબ? અને કોઈ મેઘવાળ સમાજ સિવાય નહીં. બરાબર. ચામુંડા માતાજી નું મંદિર બનાવીને અત્યારે અમારે ચામુંડા અંબાજી થી મૂર્તિ લાવી. અંબાજી થી આગળ જે મંદિર સોમનાથ નું, ભાઈ સોમેશ્વર નું છે ત્યાંથી. બરાબર.
તો એ પ્રતિષ્ઠા કરે ગોગાની બધી કરી અમે બરાબર, ઈ બરાબર છે, વસ્તુ અલગ છે. પણ અને મારા છોકરા બે BSc નર્સિંગ જ કરે તમે સાહેબ. કહી દો છો તમારી ટૂંકમાં હું સમસ્યા સમજી ગયો છું કે તમારી માતાજી હતી એમણે લઈ લીધી ઉધારમાં મંદિર એમણે બનાવ્યું, હવે તમને કહે છે કે તમારું જમણવાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગથી રાખશો. ના એ નથી અમારે તો માતાજી અલગ જ છે. અહીંયા તો ધારો કે જામનગર ની અંદર હિન્દુઓના 11,000 મંદિર આવ્યા. હું સાહેબ જામનગરમાં નોકરી કરીને આવ્યો છું બરાબર, એટલે ઈ ચામુંડા અલગ ને આ ઉડતું ડેરું અમારે આવ્યું હતું અરે બરાબર. ભાઈ જે ઉડતું ડેરું આવ્યું ઈ હું તમને એક વાત કહું છું, જે હતું તો ઈ ધર્મનું ને, જે ધર્મે તમને વર્ણ વ્યવસ્થાના ગુલામ બનાવ્યા અને જેના થકી તમારો મંડપ અલગ બાંધીને તમને વાલ્મીકીઓને અલગ જમવાનું કે છે, એ ધર્મ ને મારે નથી કરવું ને સાહેબ. અરે ભાઈ નથી કરવું એક વસ્તુ છે, જે તમને ખબર છે આ તમે અમારા બાપ દાદા આમ કરતા તો તમારા બાપ દાદા શું પડતા હતા ગામડામાં, તમારે ઈ પકડી રાખો પછી ઈ કરવું પડશે. બાપ દાદા અભણ અને જે છે ને સંજોગોના મારેલા હતા, એ કરતા હતા તો ડોક્ટર ભીમરાવ આંબેડકરે કીધું હતું કે મારો બાપ આમ કરતા હતા એટલે હું એ કર્યા રાખું છું, એટલે પૂંછડું પકડી રાખવાનું છે. હું ખુદ મજૂરી કરું અત્યારે બરાબર છે. તો હમણાં તમે બોલ્યા કે મેં 3 લાખનું મંદિર બનાવ્યું, તો અંદર મંદિર આપ્યું શું તમને? અડધું જ કરી આવી જ આપ્યું તમને મંદિરે? ના એ માતાજીએ તમે જાણો ને મારે ઘરે જ છે ને, તો કોઈ ગામમાં નથી બનાવ્યું. અરે પણ જ્યાં બનાવ્યું ત્યાં તમારે ઘરે બનાવ્યું ને, એના કરતા એ મંદિરના 3 લાખ બચાવીને તમારા છોકરાઓને ભણાયા હોત, સારું શિક્ષણ આપ્યું હોત, અને જે ભણ્યા એનાથી વધારે ભણાવ્યા હોત, તો જે છે તમને ફાયદો ઈ કરત કે 3 લાખનું મંદિર કરત? જી સાહેબ પણ હવે આ કોણે ભરોસે હસ્તી? ના હું તમને કહું છું, ડોક્ટર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું, જો તમે કહો છો ને બાબા સાહેબ ને માનો છો, તમે બાબા સાહેબ ને માનો છો, અનુસરતા નથી. તમે ખોટું ન લગાડી સરતો બરાબર ને? બાબા સાહેબે જે ધર્મ જે છે ને એ ધર્મમાં નહીં મરે એ જાહેરાત કરી હતી બરાબર, અને ગુલામને ગુલામીનો અહેસાસ કરાવો. જે ધર્મે તે છે વર્ણ વ્યવસ્થા આપી અને એના જૂતા નીચે કચડાઈ રહ્યા છે સદીઓથી. આપણા વડવાઓ માતાજી અને દેવી દેવતાને પૂજી ભજી મંદિરો બનાવી, એના નિવેદ કરી, એની ગાણીઓ કરી અને મરી ગયા. અને આજે જે છે આજની તારીખમાં તમારો જ દાખલો તમે લઈ લો, આજે તમારી સાથે જાતિવાદ કરવામાં આવી રહ્યો છે. આ જાતિવાદ ભડકાવ્યો કોણે? કયા ધર્મની દેન છે આ? બ્રાહ્મણો. આ તો હું તમને કહું છું, તો તમારા દેવી દેવતા આ ટાઈમે ક્યાં જાવ છો? તમે તો દેવી દેવતા કહો છો ને અમારી માતાજી છે, 3 લાખનું મંદિર બનાવ્યું, એ ક્યાં જાય છે બધા અત્યારે? એ સાચી વાત બરાબર. તો મારી તમને એ સલાહ છે, ભૂખે મરી જાજો પણ હું કને ખાવાના જાજો, અલગ મંડપે ના બાંધજો બરાબર. અને વધારે જો તમારામાં જીગર હોય તો હું કહું છું પોલીસમાં ફરિયાદ આપી દો. આ દાખલો લડવો પડશે, અમે કોઈને ચડાઈ મારમ નથી માનતા. અમે આજે સ્વાભિમાનની લડાઈ લડી રહ્યા છીએ કે ગમે ત્યારે ગાય પણ થઈ શકે છે. જી સાહેબ, આપને વસંતભાઈ ચાવડા ને અજમલ સોલંકી સાહેબ ને, અને બીજું તો શું કહું કે જિગ્નેશ મેવાણી સાહેબ ને હું નમું છું, અને આપને ખૂબ ખૂબ અભિનંદન. મેં ઓડિયા એટલા માટે મોકલું છું કે માણસોનું સ્વાભિમાન જાગે. હું વકીલાતનો વ્યવસાય લઈને બેઠો છું, તમે અત્યારે ઘરે જમીન સુવાની તૈયારી કરતા હશો અને હું 10:30 સુધી ઓફિસમાં બેઠો હોય છે. હું 10:30 સુધી ઓફિસમાં બેઠો હોય છે. એટલે જે છે ને ઓડિયા મોકલવાનું જે છે કારણ જે છે એ મારે કાંઈ લઈ લેવું નથી, પણ થોડુંક આપણા માણસોમાં જાગૃતિ આવે. ગઈકાલે જામનગરના કાલાવાડમાં આવો જ બનાવ બન્યો છે, અને આપણા માણસો જે છે એ જઈ અને ત્યાં કને ખાઈ આવ્યા, નાક કપાઈ આવ્યા, અને પછી જાગૃત માણસોનો જે જીવ બળ્યો ત્યારે ફોન કરીને ખખડાયા તો કે શું કરીએ, ગામમાં આવું છે. અરે ગામમાં તમે લાકડી ધોકો લઈને લડવા ન જાઓ, તમે કાયદો હાથમાં ન લ્યો, મારામારી ન કરો, પણ જે છે તમે કમથી કમ એનું જે છે એ બહિષ્કાર તો કરી શકો છો ને. હેલો, હવે સાહેબ 1 મિનિટ મારી વાત સાંભળશું? હા બોલો. આમાં એમ છે, અમારે અહીંયા લગભગ અત્યારે પેલા 30 ઘરની વસ્તી હતી દલિતની, આપણે મેઘવાળ સમાજની બરાબર, અને પંડ્યા સમાજની લગભગ 10 ઘરની વસ્તી છે. હા, પંડ્યામાં સમજી ગયો, આગળ વધો. જે બારોટ ઓપડા આવે ને, ઓપડા બારોટ, એમની 31 જેવી વસ્તી છે બરાબર. એટલે હવે આની અંદર એવું છે કે સાહેબ અમારે જૂનું તો જે આ મંદિર આવ્યું હતું એ તો અમે રમતા ને કૂદતા બરાબર છે, કે જૂનું મંદિર તો લગભગ વર્ષો બાપદાદા મારા બાપદાદા ખબર નથી ક્યાંથી આવ્યું. અને ઉગમણે બાબુ મંદિર બધાનું હોય. અત્યારે હિન્દુઓ, ધારો કે હું હિન્દુમાં માનતો નથી બરાબર, પણ ઉગમણે બાબુ હિન્દુનું મંદિર, આ આથમણે બાબુ બરાબર. અને ગમે તે સમાજનું પેલો અહીંયા લગ્ન થતું એટલે છેલ્લે બધી દેવી દેવતાને મોની અહીંયા થતો. એટલે જે વનલો એટલે કે લાડી લાડુ અહીંયા નાખવાનું બરાબર ને સાહેબ? હા. તો હવે નવી તમો નવું હવે તમારી સમસ્યા હું સમજી ગયો. મેં તમને સલાહ આપી દીધી. હું ઓફિસર છું, મારું કામ જે છે ને એ કામકાજ ચાલુ છે. ટૂંકમાં તમે જે છે ને એ શક્ય હોય તો ફરિયાદ કરી નાખો, આ પ્રકારનું વર્તન કરતા હોય તો, નહીતર ભેગા થઈ અને એ વાત માં ઉતરી દઉં. હું એ શું કહે ખબર છે, આખા ગામને ભેગા કરી દલિતોને, અને હું આજ જો નથી મને બોલાયો, હું નાની ઉંમરનો છું સાહેબ,
હમ. મારે એકદમ કે મજૂરી કરવાનું કામ થાય એટલે મારે કોઈ એમાં પંચાયતમાં જવાની જરૂર નથી. હમ. એટલે એમને એ લોકોએ શું કીધું કે તમારા બધાને બોલાવી, એટલે મને કીધું કે નોંધી તું આવ. હમ. મેં કીધું હું આવીશ નહીં. મને કે કારણ કીધું મારે આ અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મનું કલંક છે હમ. અને હિન્દુ ધર્મમાં રહેવું નથી મારે, અને મારે આ વસ્તુ થતી નથી. મારે છોકરા 2 BSc નર્સિંગ કરે, 11માં ભણે, બરાબર હા સાહેબ? બસ તમે અભિનંદન ને પાત્ર છો. જે આપણા ભાઈઓ છે એને સમજાવજો એટલે કે મેં એમને કીધું, એટલે અમારો તમારું પેટ ન ભરાતું ને તો છોડી નાખજો, પણ જે છે ને આવું આખી જાતિનું અપમાન કરાવી અને જે છે ને ખાવા ન જતા. ના સાહેબ, એક મારો ભત્રીજો બીજો BSc કોલેજ કરે છે, એને ખુદે સારું, કીધું, બરાબર ને? બહુ સારું, બહુ સારું. બસ બસ આ નરેશ સ્વાભિમાનની લડાઈ જે છે ને એ લડવી પડશે, બરાબર. નરેશ કરીને ખુદ એ કરે. નરેશના વિડિયા તમારામાં આવતા હોય તો કદાચ દેખજો. હવે અમે મને ખુદ એ કહો છો કે અમારે સાહેબ આ નથી કરવું અને અમારે ત્યાં તમારા મંદિરમાં આવવું નથી હમ. અને અમારે કરવું નથી. અમારા ગામનું મંદિર હતું, બરાબર, તમે લઈ લીધું. ઓલ ભારતના પટેલો લઈ લો, કોઈ લઈ લો, તમે હું અલગ તમને પાડી કહું, અમારા ગામમાં અલગ તમે પેલો બંધો મંડપ, અને પછી મારા ગામના ઓલ ભારતના મારા દલિતો આવે એમને તો એમ કેવું પડે કે ભાઈ ભંગીને તમે બધા તમે આ બધું આનાથી મોટું ધ્રુવને કોઈ અપમાન હોઈ શકે? આનાથી મોટું? બસ તો હું એ જ વિચારું છું સાહેબ. પછી એટલે વળી કે કે છે તમે કે આ તો બોલતા અંગ્રેજો હોય કરી ગયા, મુગલો કરી ગયા, અત્યારે જે છે ને અંગ્રેજો ને મુગલો તમને કરાવી રહ્યા છે. હા બસ સાહેબ, આ વિચાર નાલાયકો તેમાં ન જાજો તમે સ્વાભિમાન છોડી. અને શક્ય હોય તો જે છે ને એ હિંમત હોય તો પછી થોડુંક મેં તમને કહ્યું એ રીતે કાયદેસર પગલા લઈ શકાય. ના, એ નથી કરવું. હા હિંમત તો તો રહેવા છે દે, જ તો મારામાં, રહેવા દે. ના બરાબર ના, છે. તો રહેવા દે. ગામમાં હું સમજુ છું, ગામના માણસોને ઘણી તકલીફ છે. નથી મારે અહીંયા કરવું. દૂર બેઠા ના, બેઠા વાતો ગામના કરવી છે, પણ તમે એટલો તો કરો કે ભાઈ અમારે નથી આવવું જમવા, બસ તમારો અલગ મંડપ પર બસ એ એટલું જ કરો, બસ. કરવાનું છે. બાકી ભલે તો સાંભળો ભલે, સાહેબ, ઓકે ઓકે ઓકે, મારે નથી કરવું પેલું. ભલે ભલે ભલે, હા ભલે. ઓકે ઓકે સાહેબ, ભલે, વાંધો નહીં.